નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્ર ગ્રુપમાં, સ્નેહીજનો, સગા સંબંધીઓને પણ કહો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp, Facebook ગ્રુપમાં પણ મારા વિડિયોની લિંકને શેર કરો જેથી વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તથા તમારા WhatsApp સ્ટેટસમાં પણ વિડિયોની લિંકને શેર કરો। ચાલો મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે જે બોર્ડમાં 3 થી 4 વખત પૂછાયેલો એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર તારવો। એ સૂત્ર આપણે જોયું C બરાબર એપ્સિલોન 0 a ના છેદમાં d કેપેસિટન્સ હતું કેનું તો કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે કે બે પ્લેટ હોય તે એકબીજાને સમાંતર હોય અને ખૂબ મોટી અલગ હોય એવા કેપેસિટર માટે કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 a ના છેદમાં d। પરંતુ આ સૂત્ર ક્યારે વપરાતું હતું? માત્ર શૂન્ય અવકાશ હોય ત્યારે, એટલે વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ હોવું જોઈએ, બરાબર છે? ત્યારે આ સૂત્ર કેના ઉપર આધાર રાખે તો વચ્ચેના માધ્યમ પર। A એટલે પરિમાણ, ક્ષેત્રફળ એટલે પરિમાણ, લંબાઈ પહોળાઈ। B એટલે બે પ્લેટોની ગોઠવણ, કેટલી દૂર છે, વધારે દૂર છે, અંતર ઉપર પણ આધાર રાખે છે। તો આ તો આપણને ખબર જ છે, બરાબર? પરંતુ આ શૂન્ય અવકાશ હતું ત્યારે વચ્ચેનું માધ્યમ બે પ્લેટ હતી, બે પ્લેટની વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ હતું, સંપૂર્ણ માધ્યમ। પરંતુ આ બે કેપેસિટરની પ્લેટ છે, પ્લેટની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકી દે તો શું કઈ ફેર પડે ઈ આપણે જોવાનું છે। ચાલો તો આપણે શરૂઆત કરીએ તો જોઈએ આપણે શરૂઆતમાં પહેલા શૂન્ય અવકાશ માટે ગણતરી કરીશું। અરે હું પહેલા એ લખી નાખીશ કે વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ હોય ત્યારે શૂન્ય અવકાશ માટે ચાલો એટલે બે પ્લેટની વચ્ચે આકૃતિ દોરવાની જરૂર નથી, બે પ્લેટને હવે સીધી દોર નાખો, જાડી દોરતો નથી, આપણે ઓલામાં લંબચોરસ આકારની દોરી દીધી અને વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ છે। તો પહેલા આપણે લખી નાખીએ ધારો કે બે પ્લેટોનું ક્ષેત્રફળ A છે, બે પ્લેટનું દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે તથા વિદ્યુતભાર બે પ્લેટનો વિદ્યુતભાર અનુક્રમે પ્લસ ઓર માઈનસ q છે એમ કીધું, એટલે એક ઉપર પ્લસ q વિદ્યુતભાર, બીજા ઉપર માઈનસ q વિદ્યુતભાર, બરાબર છે? તથા બંને વચ્ચેનું અંતર d છે, બે પ્લેટ વચ્ચેનું અંતર d લીધું, બરાબર? શૂન્ય અવકાશ છે કે પેલા દરમિયાન તથા બંને વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ છે। તો આપણે શરૂઆત ક્યાંથી કરતા? જો ટ્રીક યાદ રાખજો, ટ્રીક થી આપણે સોલ્યુશન કરવાનું। આપણે સૂત્ર મેળવવાનું છે કેવું? કેપેસિટન્સ નું જ તે પહેલા મેળવ્યું તો એ આપણે મેળવ્યું તો શૂન્ય અવકાશ હોય ત્યારે, ફરીથી આપણે આ પ્રશ્ન આવે તો પણ પહેલા શૂન્ય અવકાશ માટે સૂત્ર મેળવીશું અને પછી ડાઇલેક્ટ્રિક એટલે અવાહક એ મૂકી ત્યારે C નું સૂત્ર મેળવીશું। પદ્ધતિ આ છે, આ સૂત્ર મેળવો એટલે C જોઈએ તો C નું સૂત્ર Q/V, તો પહેલા V મેળવવું પડશે, V એટલે E * D, પહેલા મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડશે, બરાબર? ટ્રીક આ એટલે પહેલા વિદ્યુત ક્ષેત્રની જરૂર, પરંતુ જ્યારે આ પ્રશ્ન હોય, આગળનો પ્રશ્ન નહીં, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર મેળવો તો ડાયરેક્ટ શૂન્ય અવકાશ માટે જ મેળવો તો સંપૂર્ણ પ્રશ્ન લખવાનો, પરંતુ આ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ આપણે વિદ્યુત ક્ષેત્ર E થી શરૂઆત કરી દઈશું। આપણે પહેલા વિસ્તારમાં, બીજા વિસ્તારમાં એ રીતે નહીં શોધી, ડાયરેક્ટ અલગ રાખશું, અહીંયાથી શરૂઆત નહીં કરશું। અહીં બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં ચાલો E
E બરાબર શોધો તો સરવાળો E1 + E2 ઓલો પ્રશ્ન આવે તો બધું લખવાનું, આમાં નહીં લખવાનું, આમાં ડાયરેક્ટ રેડી. બે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થતો કેટલો હતો σ/2 એપ્સિલોન 0 વત્તા σ/2 એપ્સિલોન 0 તો કેટલો થઈ જતો σ/2 એપ્સિલોન 0 છેદ સમાન અંશનો સીધો સરવાળો એટલે છેદમાં 2 એપ્સિલોન 0 તમે મૂકી દીધા, ઉપર આવ્યા 2 સિગ્મા, બે બે કેન્સલ થઈ જાય એટલે વધ્યું સિગ્માના છેદમાં એપ્સિલોન 0 બરાબર. જે કઈ તરફ હતું ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ દિશા આ હતી રેડી. ચાલો હવે જોઈએ આપણે આમાં સિગ્માની કિંમત મૂકવી હોય તો મૂકી દો, છેલ્લે મૂકો તો પણ ચાલે બરાબર. ઓલા તમે છેલ્લે મૂકી ગમે ત્યાં મૂકો, અહીંયા મૂકવી હોય તો પણ મૂકી શકો. સિગ્મા આપણે થઈ જાય q/a એપ્સિલોન 0 ટ્રાન્સફોર્મેશન કારણ કે સિગ્મા q/a રેડી. આ E મેળવ્યું, વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આટલું મેળવ્યું. હવે સમજો આપણે E મેળવી લીધા, હવે વિદ્યુત સ્થિતિમાન V મેળવી લીધું. ચાલો ટ્રીક છે એ જ પ્રમાણે બરાબર. તો હું આ ગણતરી કરું છું. હવે લખશું હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ તફાવતને હું V નથી કહેતો, V રાખો તોય વાંધો નહીં, V0 કેવા હોય તો વાંધો, ટેક્સ્ટ બુકમાં V0 લીધા, આપણે V રાખ્યું તો V બરાબર E * D થાય. ચાલો આને સમીકરણ 1 આપી દઈએ. E કેટલા હતા q/a એપ્સિલોન 0 q/a એપ્સિલોન 0 D તો હતા સમીકરણ 1 ઉપરથી આપણે કિંમત મેળવી ગયા બરાબર છે. ચાલો તો આ V મળી ગયા, આપણને V મળી ગયા. V મળી જાય પછી C તો લખશું આ શૂન્યાવકાશ માટે, જો આ શૂન્યાવકાશ છે એના માટે શૂન્યાવકાશ માટે કેપેસિટન્સ C. શૂન્યાવકાશ છે એટલે હું કેપેસિટન્સ ને C0 કહું એટલે ખબર પડે કે આ શૂન્યાવકાશ માટે કેપેસિટન્સ મેળવ્યું છે. આપણે જ્યારે ડાઇલેક્ટ્રિક મેળવશું તો એને આપણે C વડે દર્શાવશું. ખ્યાલ આવ્યો? ખબર પડી? આને C રાખો તોય વાંધો નહીં, ઓલા C ડેશ કયો તોય હાલે, સંજ્ઞા એ કોઈ લેવા દેવા નથી. આ તો ટેક્સ્ટ બુકમાં શૂન્યાવકાશ માટે C0 આવ્યું એટલે આપણે C0 લઈશું. કમ્પ્લીટ. ચાલો તો C0 બરાબર શોધી જશે q/v. ચાલો તો આને સમીકરણ 2 આપી દીધું. q તો m, v એટલે કેટલા થાય તો v એટલે q * d એના છેદમાં a એપ્સિલોન 0 ઉપર હોય જશે એપ્સિલોન 0 q q કેન્સલ, સૂત્ર મળી ગયું એપ્સિલોન 0 એના છેદમાં d. કારણ સમીકરણ 2 ઉપર, સમીકરણ 2 ઉપર આ તો આપણને ખબર જ છે, પરંતુ આ શૂન્યાવકાશ હતું ત્યારે મેળવ્યું. ફરીથી એકવાર એમ જ કહેવાય કે થિયરી રિપીટ થઈ છે તમારા બરાબર. આમાં ઈ ગણવાનું જ છે, ગણી લેવું. ચાલો ત્યાર પછી હવે આપણે ડાઇલેક્ટ્રિક માટે પદ્ધતિ યાદ છે, હું સાઈડમાં લખી નાખું. હવે આપણે એક જ નાખી ટોપિક માં ડાઇલેક્ટ્રિક માટે. હવે આપણે શું કરવાનું તો કે બે પ્લેટ હતા, બે પ્લેટ હતી એના વચ્ચેના વિસ્તારમાં સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક મૂકી દો. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. હવે લખો હવે બે પ્લેટોની વચ્ચે સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક ભરેલો વિચાર અથવા તો ભરી ગયું કે ભાઈ આ બે પ્લેટની વચ્ચે સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક છે કોઈ પદાર્થ. જો એટલું નથી, એક પ્લેટ ધન હોય એક પ્લેટ ઋણ હોય, એની અંદર એટલે ટૂંકમાં આ શું થઈ ગયું, આ તો વિદ્યુત ક્ષેત્ર છે ધન થી ઋણ તરફ. વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક ને મૂકો તો શું થાય એ આપણે આના આગળના લેક્ચર ને એના આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા હતા કે જ્યારે બાહ્ય ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક ને મૂકી તો ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા. યાદ કરો આપણે આવી આકૃતિ દોરતા હતા, થોડીક આકૃતિ ઝૂમ કરું એટલે તમને ખ્યાલ આવશે. આ ડાઇલેક્ટ્રિક આ મૂકી દેતા હતા લંબ ધાર અંતરનો. યાદ કરો આ વિદ્યુત ક્ષેત્ર તો હતું જ આવી રીતે. યાદ કરો ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્ર હતું, આ બાજુ ધન આ બાજુ ઋણ.
તો આની અંદર અણુઓનું વિભાજન થઈ જતું શું થઈ જતું યાદ કરો પ્લસ હોય તરફ માઈનસ માઈનસ હોય તરફ પ્લસ પ્લસ હોય તરફ માઈનસ માઈનસ હોય તરફ પ્લસ પછી એવું કહેતા પ્લસ માઈનસ એકબીજાની અસર નાબૂદ કરી નાખે પરંતુ જે આ કિનારી ઉપર હતા એ વિદ્યુત ભારોને નાબૂદ કરવા વાળું કોઈ નહોતું બાજુમાં એટલે એવા વિદ્યુત ભારો અહીંયા જમા થતા એવા વિદ્યુત ભારો ત્યાં પ્રેરિત થતા હતા એટલે આપણે એને પ્રેરિત વિદ્યુત ભાર કહેતા અને આ બાજુ જે વિદ્યુત ભાર જમા થાય તો એને કઈ ઘનતા હોય તો એને આપણે કહેતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પરંતુ પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માઈનસ હતા કે માઈનસ આ બાજુ પ્લસ છે તો આપણે આ બાજુ કહેતા પ્લસ પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઈનસ સિગ્મા p એટલે આની અંદર ધન થી ઋણ આ એક છેડો બધો ધન છે આ બાજુ બધો છેડો ઋણ છે બહારનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ E0 આ તરફ અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું પ્લસ થી માઈનસ આ તરફ E1 તો હવે જો આપણે એવું તો કીધું હતું જો સુવાહક હોય ને સુવાહક વચ્ચેનું સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્ર મૂકો યાદ કરો જ્યારે આપણે આ નવો ટોપિક ચાલુ થયો નવો ટોપિક કે સુવાહક અને અવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂક ચર્ચો આ પ્રશ્ન જોઈ લેજો તો સુવાહકને મૂકે તો શું થતું હતું તો બહાર જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એટલું જ અંદરના ભાગમાં હોય પરંતુ બે વિરુદ્ધ હોય એટલે અંદરના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જતું હા અવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકી તો જેવું સુવાહકમાં થતું એવું જ થતું કે ભાઈ અણુઓ બધાય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે એની ડાયપોલ મોમેન્ટ દિશામાં ગોઠવાય પણ અહીં અંદર જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્ર બહારના જેટલું હતું એના કરતા ઓછું હતું કેમ ત્યારે મેં કીધું કારણ કે અવાહકમાં બધાય મુક્તનું હોય એટલે બધાય અણુઓ આની દિશામાં કે બધાય ઇલેક્ટ્રોન પ્લસ તરફ ખેંચાઈ ન આવે એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ બહાર કરતા ઓછું હોય પણ આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ આની અંદર જે ટોટલ વિદ્યુત ક્ષેત્ર પહેલા કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ડાઇલેક્ટ્રિક નો હોય ત્યારે E0 તો હતું જ અહીંયા વચ્ચેના વિસ્તારમાં આ એના કરતા હવે અહીંયા કેટલું હોય તો E0 EI જેટલું હોય હવે અંદરના વિસ્તારમાં આટલું વિદ્યુત ક્ષેત્ર હોય આ તો આપણને ખબર જ હતી બરાબર કારણ કે વિરુદ્ધ દિશામાં હોય બરાબર આપણે ભણી ગયા તો આ વસ્તુ આપણે અહીંયા લખવાની કે ડાઇલેક્ટ્રિક ભરેલો વિચાર તેથી તે ધ્રુવીભૂત થાય એટલે પ્લસ માઈનસ છૂટા પડી અને સપાટી પર પ્લસ ઓર માઈનસ સિગ્મા p પ્રેરિત થાય એટલે કે સપાટી ઉપર કોની સપાટી ઉપર અવાહકની સપાટી ઉપર ખાસ સપાટી ખરી પરંતુ અવાહકની સપાટી ઉપર પ્લસ ઓર માઈનસ સિગ્મા p પ્રેરિત થાય હવે સમજો બહાર કઈ જે વિદ્યુત ક્ષેત્ર હતું બહારનું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હતું બહારનું વિદ્યુત ક્ષેત્ર એટલે પ્લેટ હતી એવું વિચારો કે આ ડાઇલેક્ટ્રિક નહોતું ત્યારે બહારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બહારનું વિદ્યુત ક્ષેત્ર આટલું હોય પ્લેટ નહોતી ત્યારે મતલબ અવાહક નહોતું ત્યારે અવાહક માધ્યમ નહોતું ત્યારે વચ્ચેના વિસ્તારમાં ટોટલ વિદ્યુત ક્ષેત્ર આટલું હતું હવે કેટલું થઈ જાય અંદરના વિસ્તારમાં હવે વિદ્યુત ક્ષેત્ર આટલું થઈ ગયું તો ચાલો હવે લખના આટલું ક્લિયર થઈ ગયું કાઢી નાખવા હવે જોઈએ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આટલું હોય એવું આપણે ભણી જ ગયા છે આગળનો પ્રશ્ન જોઈએ સુવાહક અને અવાહક બાહ્ય ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂક ચર્ચો બરાબર તો હવે લખશું હવે કુલ વિદ્યુત ક્ષેત્ર એને E કહીએ આપણે વિદ્યુત ક્ષેત્રથી શરૂઆત કરવાની યાદ કરો ફરીવાર ટ્રેક યાદ દેવડાવું છું ટ્રેક આપણે શોધવાના છે C શોધવા હોય C આપણે ટોટલ C શોધવાના છે એટલે કે C શોધવાના એટલે Q / V ઉપર પેલા V શોધવા પડશે V એટલે E * V ઉપર પેલા E શોધવા પડશે તો E થી શરૂઆત કરી અંદરના વિસ્તારમાં E કેટલો હોય E0 - EI જેટલો હોય આ બે વિરુદ્ધ છે આ બે એક દિશામાં હતા પેલા બે એક દિશામાં આ વિરુદ્ધ એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર આટલું થાય ક્લિયર અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઓછું જ હોય એટલે વધુમાં ઓછું બાદ થાય
ચાલો ઈ આઉટ બહારનું વિદ્યુત ક્ષેત્ર મતલબ આ નહોતું ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઈ બહારનું વિદ્યુત ક્ષેત્ર બહારનું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે સિગ્મા અપોન એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0 માઈનસ અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો જો અંદર વિદ્યુત ક્ષેત્ર છે ઈ આ સ્વરૂપે હોય કારણ કે જો સિગ્મા p છે તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર આવે એટલે કે સિગ્મા p અપોન એપ્સિલોન 0 ખબર પડી આ વિદ્યુત ક્ષેત્ર જ છે કોના લીધે ઉત્પન્ન થયું આના લીધે એટલે એના જેવું જ હોય પરંતુ સિગ્મા p આના લીધે ઉત્પન્ન થયું પ્લસ અને માઈનસ જે કિનારી ઉપર જમા થયા એના લીધે તો એની પૃષ્ઠ સિગ્મા p સિગ્મા p આને ખાસ ધ્યાન રાખજો આ બહારના વિસ્તારના વિદ્યુત ક્ષેત્રને આપણે માત્ર એ કીધું અહીંયાની બહારનું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ આઉટ કીધું બરાબર એટલે આ બે સરખું જ છે એટલે આ કિંમત રહી આયા નો મૂકી દેતા ભૂલ ન થાય ખબર પડી જાય બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એને મેં અહીંયા E0 કીધું આ બે સમાન ન થાય એટલા માટે આ કુલ વિદ્યુત ક્ષેત્ર અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર ક્લિયર થઈ ગયું ચાલો હવે આ ટ્રીક અનુસરવાની છે આપણે ચાલો E કેટલા થઈ ગયા છેદ સમાન એટલે એપ્સિલોન 0 અહીંયા મળે સિગ્મા માઈનસ સિગ્મા p આ E મળી ગયો રેડી આને આપી દો સમીકરણને કમ્પ્લીટ ચાલો હવે જોઈ લો હવે હું અહીં સાઈડમાં ટ્રીક યાદ રાખજો E મેળવી લીધા E મળી જાય પછી જો C q/v v એટલે વેધ પેલા E મેળવો E મેળવી લીધા પછી v હવે આપણે v મેળવી ચાલો v મેળવવો તો હવે લખશું હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો v બરાબર a to d આના જે E હોય એ લખવાના હોય E કેટલા છે આટલા સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 ઇન્ટુ d કમ્પ્લીટ કૌંસમાં કાઢી લખનાખશું સમીકરણ 1 રેડી ચાલો અહીંયા કિંમત મળી ગઈ v મળી ગઈ v મળી જાય પછી c લેવાના હોય ચાલો તો c કિંમત મૂકી દો હવે જોઈએ ચાલો c ની કિંમત હવે ક્યારે કેપેસિટન્સ હવે ડાઇલેક્ટ્રિક માટે और ત્યારે કેપેસિટન્સ એને c કીધું આપણે લખી જ નહીં હોગે પરંતુ ડાઇલેક્ટ્રિક માટે કેપેસિટન્સ ને c કીધું શૂન્યાવકાશ એટલે એને આપણે c0 કીધું અને કઈ સમીકરણ આપી દેજો અહીંયા 3 આપજો અહીંયા ફરીવાર એક ને અહીંયા 4 નામ આપજો અહીંયા સમીકરણ 4 કહી દેજો બરાબર છે તો સૂત્ર તો q/v થાય છે q/v ચાલો q કેટલા q તો q છે પ્લેટ પરનો વિદ્યુતભાર એ તો આપણે પહેલા q લીધો v v આવે સિગ્મા માઈનસ સિગ્મા p ઇન્ટુ d એના છેદમાં એપ્સિલોન 0 કમ્પ્લીટ હવે જોઈએ હવે ખાસ સમજો હવે રેખીય ડાઇલેક્ટ્રિક હોય રેખીય ડાઇલેક્ટ્રિક એના માટે એવું જાણવા મળ્યું રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેતા હતા તો યાદ રાખજો રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે જેની કુલ ડાઇપોલ મોમેન્ટ અથવા તો એકમ કદ દીઠ કુલ ડાઇપોલ મોમેન્ટ રહી એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને એના સમપ્રમાણમાં એની તીવ્રતા રે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના સમપ્રમાણમાં તો એવા પદાર્થને આપણે રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ તો એના માટે એવું જાણવા મળ્યું કે સિગ્મા માઈનસ સિગ્મા p રિયા આ પદ રહ્યું એ સમપ્રમાણમાં હોય સિગ્મા એવું જાણવા મળ્યું તે કીધું છે આ પદની કિંમત ક્યારે વધશે પેલા મને એનો જવાબ સિગ્મા વધે તો સિગ્મા વધશે તો આ પદ વધશે આ ઘટશે તો આની કિંમત એ ઘટશે બરાબર છે એટલે આ સિગ્મા માઈનસ સિગ્મા p ઈ સિગ્માના સમપ્રમાણમાં હોય એવું જાણવા મળ્યું એટલે આપણે યાદ રાખશું ચાલો અહીંયા હવે અચળાંક મૂકો સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર અહીંયા અચળાંક મૂકો 1/k 1/k કરીને અચળાંક મૂકો બરાબર ચાલો જોઈએ લખશું જ્યાં k એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક જેને શું કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક અને હંમેશા k greater than 1 જ હોય યાદ રાખજો કેમ 1 હોય જોઈએ આના ઉપરથી ખબર પડશે આ k ને આ બાજુ લઈ જાઓ k ને આ બાજુ અત્યારે પેલા એવું વિચારો k ભૂલી જાઓ ઘડી k ભૂલી જાઓ જોયો k ભૂલી જાઓ તો હવે મને જવાબ આપો આ પદ મોટું હોય કે આ પદ સિગ્મા મોટા સિગ્મા માઈનસ આ પદ જ મોટું હોય બોલો
કારણ કે અહીંયા શું છે સિગ્મા માંથી કંઈક બાદ કરેલા છે એટલે આ પદ નાનું હોય આ પદ મોટું તો આ બે બરાબર કરવાના છે તો આ તો ઓછું છે તો આને કંઈક મોટી સંખ્યા વડે ગુણવું પડે મોટી એટલે એક કરતા મોટી સંખ્યા વડે ગુણ ત્યારે ઇક્વલ થાય એટલે k ની કિંમત એક કરતા મોટી જ હોય ક્લિયર થઈ ગયું કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક જે પરિમાણ રહિત છે યાદ રાખજો પરિમાણ રહિત છે એટલે એનું પારિમાણિક સૂત્ર તમને આવડી જવું જોઈએ જાતે પારિમાણિક સૂત્ર જાતે કરી નાખજો 0 0 0 આ ખબર પડી ગઈ આપની ચાલો તો આ કિંમત હું આમાં મૂકી દઉં અને સમીકરણ આપો 5 બરાબર ચાલો તો હવે આવું તો c q એપ્સિલોન 0 સિગ્મા માઈનસ સિગ્મા p એટલે શું મુકાય સિગ્મા અપોન k સિગ્મા માઈનસ સિગ્મા p સિગ્મા અપોન k આ k ઉપર લખ્યો આ d હતો એનો રેડી આવું કઈ આવી જો તો q એપ્સિલોન 0 k અપોન સિગ્મા પાછી સિગ્મા ની કિંમત હું મૂકી શકું અહીંયા એક આપણે સમીકરણ 6 અહીંયા આપણે સમીકરણ 6 ઉપરથી લઈ એ ભાઈ આપણે કાઈ નથી કર્યું અહીંયા સુધી તો c અહીંયા પણ મેળવતા અહીંયા સુધી મેળવ્યું પણ અહીંયા એક સ્ટેપ નવું આવ્યું આ બાકી આ પ્રમાણે જે હાલ્યું છે એ પ્રમાણે આમાં હાલ્યું અહીંયા સુધી અહીંયાથી એક સ્ટેપ નવું આવ્યું કે ભાઈ સિગ્મા માઈનસ સિગ્મા p એ સિગ્માના સમપ્રમાણમાં હોય યાદ રાખજો ચાલો ભાઈ સિગ્મા ની કિંમત મૂકી દઈએ તો શું થઈ જાય q એપ્સિલોન 0 k સિગ્મા એટલે q બાય a ઉપર લઈ ગયા સિગ્મા એટલે q ના છેદમાં a ઉપર લઈ ગયા d q કેન્સલ આઉટ એપ્સિલોન 0 a છેદમાં d અને આ k હતા k એમ તો આ c મળ્યા ક્યારે c મળ્યા તો કે ડાઇલેક્ટ્રિક હોય એમાં સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક ભરેલો હોય ત્યારે c ની વેલ્યુ એટલે એપ્સિલોન 0 a છેદમાં d k અને ડાઇલેક્ટ્રિક નો શૂન્ય અવકાશ હોય ત્યારે એપ્સિલોન 0 a ના છેદમાં d ખબર પડી તો હવે બે ત્રણ સ્ટેપ બાકી છે આટલું તો ક્લિયર થઈ ગયું ટ્રીક ને અનુસરવાની પહેલા c શોધવો હોય તો q b તો પહેલા v શોધો v e d સૂત્ર ઉપરથી મળશે એટલે પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધો એટલે આપણે બેમાં વિદ્યુત ક્ષેત્રથી શરૂઆત કરી અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એ મેં તમને સમજાવ્યું બે વિરુદ્ધમાં હોય એટલે બાદબાકી થાય એ બે એક દિશામાં હતા એટલે સરવાળો થયો આનું સૂત્ર એના જેવું જોઈએ આનું સૂત્ર પણ એના જેવું બસ બાકી બે અહીંયા સુધી સેમ ટુ સેમ અહીંયા એક સ્ટેપ વધારે એ ખાસ સમજવાનું k નથી મૂકવાનો ડાયરેક્ટ 1/k અચળાંક મૂકીએ તો આપણે 1/k મૂકશું ડાયરેક્ટ અચળાંક અને એની કિંમત હંમેશા k ગ્રેટર ધેન 1 જ હોય એક કરતા મોટો હોય ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે આગળ વધીએ અહીંયાથી આગળ વધો જોઈ લો સમીકરણ 7 મળ્યું અને સમીકરણ આપણને મળ્યું તો જો 3 અને 7 જો હવે 3 અને 7 અહીંયા જો c ની વેલ્યુ આટલી છે c બરાબર આટલી તો મળી k એપ્સિલોન 0 a ના છેદમાં d આટલી કિંમત જો તો એપ્સિલોન 0 a ના છેદમાં d એક સમીકરણ 3 હતો c0 લખાય એટલે અહીંયા મળ્યું k c0 કેપિટલ c કરજો કેપિટલ કરે કારણ કે સમીકરણ 3 પર તો આનો અર્થ શું થયો આનો અર્થ આવો શૂન્ય અવકાશ હોય ત્યારે તમને જે કેપેસિટન્સ આપ્યું હોય એ કેપેસિટન્સ C0 હવે એ શૂન્ય અવકાશની જગ્યાએ સંપૂર્ણપણે પૂરેપૂરું થોડુંક નહીં પૂરેપૂરું બે પ્લેટની વચ્ચે પૂરેપૂરું ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી તો કેપેસિટન્સ કેટલું થઈ જાય તો જે પહેલા કેપેસિટન્સ હતું શૂન્ય અવકાશ વખતે એને ગુણ્યા k કરો ને એટલું થઈ જાય શૂન્ય અવકાશ વખતે જે કેપેસિટન્સ છે એને ગુણ્યા k કરો એટલું કેપેસિટન્સ થઈ જાય ક્લિયર થયું સમજાઈ ગયું રેડી ચાલો હજી એક બાબત બીજી અને જ્યાં આ k એપ્સિલોન 0 હે જ્યાં k એપ્સિલોન 0 એને એપ્સિલોન તરીકે ઓળખવામાં આવે છે કે એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી k એપ્સિલોન 0 એટલે ખાલી એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી નું ગુજરાતી થાય પરાવૈદ્યુતાંક ટૂંકમાં
પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર કેટલું પસાર થવા દે એને દર્શાવતો એક અચળાંક એને કહેવાય પરાવૈદ્યુત અંક. બીજા વિદ્યુત ક્ષેત્રને પોતાનામાંથી પસાર થવા દે એવું એક માપ એટલે એને કહેવાય પરમિટિવિટી. અચળાંક કે એપ્સિલોન 0 એટલે એપ્સિલોન બરાબર માધ્યમની શૂન્યાવકાશ એટલે આપણે એપ્સિલોન 0 કહીએ. માધ્યમ તો ખાલી એપ્સિલોન કહેવાય પરાવૈદ્યુત. હવે જો તો અહીંયા આવું પણ થઈ ગયું તો k બરાબર આવું થયું એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 અને એપ્સિલોન r પણ કહેવાય યાદ રાખજો. આ ગુણોત્તર મેળવો માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આ ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવાય અને એને સાપેક્ષ રિલેટિવ પરમિટિવિટી. રિલેટિવ પરમિટિવિટી એટલે એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. ખાસ યાદ રાખજો સાપેક્ષ પરમિટિવિટી ની એકમ નો સાપેક્ષ પરમિટિવિટી ની એકમ નો ખાલી માધ્યમની પરમિટિવિટી ની એકમ હોય હા હોય. ખાલી શૂન્યાવકાશની પરમિટિવિટી ની એકમ હોય હા હોય. કઈ રીતે હોય તો તમને આ સૂત્ર આવડે છે ચેપ્ટર નંબર 1 k q1 q2 r2 k એટલે થાય 1/4 તો આના આધારે એપ્સિલોન 0 ને કરતા કરી દો તો 1 મળી જાય. સોરી એપ્સિલોન 0 નો એકમ મળશે. એપ્સિલોન 0 નો જે એકમ હોય એ એપ્સિલોન કારણ કે k ની એકમ નથી જે તમને પહેલા જ બીજું અહીંયા જે k આવે 1/4 એપ્સિલોન 0 ઈ અને આ k તદ્દન અલગ છે સરખા નથી બરાબર. આ ખાલી અચળાંક છે જેની કિંમત 9 × 10 ની 9 ઘાત અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે એટલે બે ભેગા ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો બરાબર. આમાં મેં તમને સૂત્ર લખાવ્યું અને એમાં એક k મુકાયો તો યાદ કરો. જ્યારે આ સૂત્ર તો શૂન્યાવકાશ કે હવાનું માધ્યમ હોય ત્યારે સૂત્ર હતું વિદ્યુત બળનું પણ મેં તમને કીધું કોઈ માધ્યમ મૂકી દેવામાં તો સૂત્ર શું થાય તો એમાં આ k આવ્યો ત્યારે પણ લખાવ્યું કે આ સૂત્ર થાય. આના આધારે k ને કરતા કરી દો તો અહીંયાથી k બરાબર એક સૂત્ર તો આ થયું એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 બરાબર. આમાં k ને કરતા કરો શું થઈ જાય c ના છેદમાં c0 c ના છેદમાં c0. અહીંયાથી k ને કરતા કરો c ના છેદમાં c0 એટલે k બરાબર એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 c ના છેદમાં c0. ઉપર માધ્યમ હોય નીચે શૂન્યાવકાશ માટે આપણે o લખીએ 0 લખીએ બરાબર. ચાલો હજી જોઈ લો એક સૂત્ર વિદ્યુત ક્ષેત્ર કેટલું ચેન્જ થાય. અહીંયા સિગ્મા માઈનસ સિગ્મા p છે તો એના બરાબર સિગ્મા આપણ k મુકાય જોઈ લો સિગ્મા માઈનસ સિગ્મા p એટલે e બરાબર આવતો છે અપોન એપ્સિલોન 0 બરાબર. આની જગ્યાએ સિગ્મા અપોન k આ એપ્સિલોન 0 આટલા શું કહેવાય સિગ્મા અપોન એપ્સિલોન 0 એટલે માત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા યાદ કરો ખાલી e કહેતા હતા ખાલી e. તો આ ક્યારે છે આ વિદ્યુત ક્ષેત્ર ક્યારે હતું ડાઇલેક્ટ્રિક હોય ત્યારનું આ વિદ્યુત ક્ષેત્ર છે e. આ વિદ્યુત ક્ષેત્ર ક્યારે તો કે શૂન્યાવકાશ હોય ત્યારે એ વિદ્યુત ક્ષેત્રને હું E0 કહીશું E0 એટલે આ E0 નથી હો આ E0 બહારનું હતું. અહીંયા આવું લખજો બહાર અહીંયા લખજો અંદર એટલે તમને કઈ તકલીફ નહીં પડે. બહારનું વિદ્યુત ક્ષેત્ર E અંદર અને E0 કેના માટે આ 0 આવે એટલે શું સમજવાનું તમારે શૂન્યાવકાશ માટેની વાત કરે છે. શૂન્યાવકાશ આ E સિગ્મા છેદમાં એપ્સિલોન 0 એટલે E0 હતા યાદ કરો અહીંયા લખ્યું તો E બરાબર E0/k તો k બરાબર શું થઈ જાય k બરાબર આવું થઈ જાય E0 ના છેદમાં e. જો અહીંયા એક ઉલટું આ શૂન્યાવકાશ માટે આ ડાઇલેક્ટ્રિક માટે એટલે k નું આ સંપૂર્ણ સૂત્ર યાદ રાખવાનું છે સંપૂર્ણ સૂત્ર. આમાંથી ફરજિયાત જી નીટ ગુજકેટમાંથી એક MCQ આવે જ છે 100% આવે જ 100% ક્લિયર. આવી અસર થાય એટલે કે ડાઇલેક્ટ્રિક મૂકો તો શું થાય તો કે જે ડાઇલેક્ટ્રિક મૂકો તો ડાઇલેક્ટ્રિક નું કેપેસિટન્સ એટલે ડાઇલેક્ટ્રિક મૂકતા કેપેસિટર નું કેપેસિટન્સ શૂન્યાવકાશ હોય એના કરતા k ઘણું વધી જાય. કેપેસિટન્સ વધવું એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા એનામાં વધી જાય તો આપણે ક્ષમતા જ વધારવાની હોય. વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થાય તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્રને કરતા કરી દો તો E0 E2k
તો કે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર એ તો આપણને ખબર છે E0 જેટલું હતું અને ડાઇલેક્ટ્રિક મૂકી દે અમુકનો વિરોધ કરતો હતો વિરોધમાં બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું એ બહારનું વિદ્યુત ક્ષેત્ર E આ કોણ વધારે હોય આ વધારે હોય કારણ કે આને કંઈક ગુણેલા છે અને આ એક કરતા મોટા છે એટલે આ વધારે હોય તો ખબર જ છે બહારનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય અંદર એટલે ડાઇલેક્ટ્રિક મૂક્યું ત્યારનું વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતો એટલે ઓછું હોય ઘટાડી દે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો ડાઇલેક્ટ્રિક ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક નહોતું ત્યારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના કરતા ડાઇલેક્ટ્રિક ની અંદર વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય આટલી જો ઈ બહારમાંથી કંઈક બાદ કરવાના એટલું થાય ખબર પડી આ લાઈટ થઈ આમાં એક અલગ છે રેડી એટલે આ ખાસ યાદ રાખવાનું છે આ સૂત્ર 100% ઘણી વખત પૂછે આટલું ક્લિયર થઈ ગયું બીજું હજી એક આમાંથી લોકો MCQ યાદ રાખવાનું છે ઈ કહી દઉં આ એક અલગ છે કઈ રીતે આ આવ્યું ઈ મેં તમને સમજાવ્યું ઈ ગણતરી કરવી હોય તો આ સૂત્ર મૂકી દેવું સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 આટલાને કહેવાય સિગ્મા અપોન k અને આ એપ્સિલોન 0 તો હતા જ આટલાને કહેવાય E0 એપ્સિલોન 0 ને E0 એટલે વિદ્યુત ક્ષેત્ર એપ્સિલોન એટલે આમ કરો E કરો તો આ રીતે કરવાનું બરાબર અડાવવાનું નથી અને હજી એક MCQ શૂન્ય અવકાશ હોય શૂન્ય અવકાશ તો એના માટે k ની કિંમત 1 થાય k કેટલા થાય અવ્યાપક જ વિચારો ગમે તેવું માધ્યમ મૂક્યું હોય તો c નું સૂત્ર તો આ જાણે c નું સૂત્ર કોઈ પણ માધ્યમ હોય તો આ આવે k એપ્સિલોન 0 a upon d સંપૂર્ણ માધ્યમ હોય તો જો પૂરેપૂરું માધ્યમ ભરેલું હોવું જોઈએ બે પ્લેટ છે તો પૂરેપૂરું આખું માધ્યમ હોવું જોઈએ આવું હોય તો ચાલે આટલામાં માધ્યમ મૂક્યું હોય તો કેટલા માધ્યમ મૂક્યું હોય તો એનું સૂત્ર હું લખાવું ધીરજ રાખો બરાબર થોડુંક જ માધ્યમ મૂક્યું હોય તો અહીંયા સંપૂર્ણ માધ્યમ મૂક્યું હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે c તો હવે માં k એક મૂકી દીધું તો આ સૂત્ર મળી જ ગયું તમને એપ્સિલોન 0 ના છેદમાં d કે ભાઈ શૂન્ય અવકાશ હોય તો આ કોઈ પણ માધ્યમ હોય તો કે અને માધ્યમ માટે જે k હોય એ મૂકવાનો હોય આ સૂત્ર યાદ રાખજો અને આમાંથી આજ વખતે નીટ 2020 માં આના જ ઉપરથી પ્રશ્ન પૂછાણો આ જ બોક્સ ઉપરથી દેખે બેઠો એકદમ સરળ પ્રશ્ન એની હું રકમ તમને કહું બરાબર પહેલા આટલું લખી લેજો આમાંથી ખાસ MCQ પૂછાય કે પણ છતાં પ્રશ્ન પૂછાઈ શકે તો એકદમ સરળ ટ્રીક મુજબ હાલશો એટલે આવડી જશે ટ્રીકમાં આ એક જ વસ્તુ તમારે એક્સ્ટ્રા કરવાની છે બરાબર બાકી તો સરળ જ છે બાકી કઈ અઘરું નથી રેડી દરેકના એકમ પારિવારિક સૂત્ર આને એકમ નહીં હોય આને એકમ નહીં હોય રેડી બાકી તો બધું ક્લિયર છે હવે સમજો રકમ એવી હતી નીટ માટે નીટ 2020 આના ઉપરથી પ્રશ્ન પૂછાણ અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો થાય રેડી અહીંયા કમ્પ્લીટ બીજી એક બાબતની સ્પષ્ટતા કરી દઉં આપણે જે આ સૂત્ર મેળવ્યું કે પછી આ સૂત્ર મેળવ્યું એ ખરેખર તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે મેળવવાનું કારણ કે આ સૂત્ર તો કોનું હતું સમાંતર પ્લેટ કેપેસિટર નું હતું પણ યાદ રાખજો કોઈ પણ કેપેસિટર હોય કોઈ પણ કેપેસિટર માટે ઉપરના બધા સૂત્ર સત્ય છે આ સૂત્ર તે આ સૂત્ર બરાબર આ સૂત્ર આપણે મેળવ્યું સમાંતર પ્લેટ કેપેસિટર માટે આ સંબંધ મેળવો કે આઈડિયલ પણ એ કોઈ પણ કેપેસિટર હોય તો એના માટે આ સંબંધ રહ્યા સાચા છે કોઈ પણ ક્લિયર થઈ ગયું હવે જે નીટ 2020 માં આ બોક્સમાંથી જે પ્રશ્ન પૂછાણો એની ચર્ચા કરીએ કેટલો સરળ પ્રશ્ન છે એ જોઈએ આ આડાવડું ન થાય ખાસ યાદ રાખજો ઈ ઊંધા જ હોય આ બધાને ઘરે કહેતા હોય ને અમારા ઈ તો આવા છે અમારા ઈ બધાના ઊંધા જ હોય એટલે ઈ એક જ ઊંધો આવે બાકી બધા એ હરખા જ આવશે સીધા આવશે બાકી બધા રેડી આ તો એપ્સિલોન ને આ દ કહેવાય ઈ આને કહેવાય રેડી હા કમ્પ્લીટ ચાલો જોઈએ હવે નીટ 2020 માં જે MCQ પૂછાણો નીટ 2020 આ જ ટોપિક ઉપરથી પૂછાણો છે એની રકમ બોલો છું તમને એવું કીધું હતું હવા માટે સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ આપી દીધું હતું 6 માઇક્રોફેરાડ રકમ લખું છું હવા માટે નીટ 2020 એટલે ચાલુ થઈ ગઈ છે મિત્રો 6
જોતા જઈશું પણ વિડિયો પણ ખાસ જોઈજો વિડિયો આવશે પરીક્ષામાં હવા માટે કેપેસિટન્સ આપી દીધું છે 6 માઇક્રોફેરાડે છે હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા કેપેસિટન્સ 30 માઇક્રોફેરાડે થાય છે તો આ માધ્યમની પરમિટિવિટી શોધો પરમિટિવિટી કેટલી ચાલો ઓપ્શન એ બતાવી ઓપ્શન જે હોય હવા હોય કે શૂન્યાવકાશ એ હવા કે શૂન્યાવકાશ કે આપણે સેમ જ ગણી બરાબર હવા કે શૂન્યાવકાશ માટે Ka એનું કેપેસિટન્સ આપી દીધું પછી કીધું વચ્ચેમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરી તો કેપેસિટન્સ આનું થઈ તો આ માધ્યમની પરમિટિવિટી કેટલી હવા હોય તો એના કેપેસિટન્સ ને આપણે C0 કહી દેવાનું એ જે આપે બરાબર 6 માઇક્રોફેરાડ ડાઇલેક્ટ્રિક ઉમેરીને આપણે C થઈ ગયા 30 માઇક્રોફેરાડ માધ્યમની પરમિટિવિટી એને ખાલી એપ્સિલોન કહેવાય માધ્યમની પરમિટિવિટી ને ખાલી કહેવાય એપ્સિલોન શોધવાનું આવો એક સંબંધ આ કિંમત મૂકો ચાલો સાહેબ એપ્સિલોન 0 ખબર હોય તમને 8.85 * 10 એકદમ સરળ આ કિંમત મૂકી દો એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 બરાબર c ના છેદમાં c0 એપ્સિલોન im આ એપ્સિલોન 0 ના બાજુ લેતો c ગુણ્યા એપ્સિલોન 0 છેદમાં c0 c 30 માઇક્રો એટલે 10 ની માઈનસ 4 ઉડી જાય એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 છેદમાં c0 એટલે 6 ગુણ્યા 10 ની માઈનસ 4 કેન્સલ 6 5 30 8 × 40 અથવા તો આને 9 ગણી લો 8 ગુણ્યા 9 × 45 45 કરતા થોડું ઓછું રે 45 કરતા થોડું ઓછું કારણ કે પૂરેપૂરા 9 એટલે એવો ઓપ્શન હોય 4.44 કે 4.5 જેવો કોઈ ટકા પસાય ગુણ્યા 10 ની માઈનસ 12 કે માઈનસ 11 આગી પાછી ગાતો એ જવાબ એકદમ સરળ 4 માર્ક રોક આવા એમસીક્યુ પૂછાણા ભાઈ આના જાતા બે કરી એટલે ભાઈ ટેક્સ્ટ બુક કરશો એટલે મોટા ભાગનું બધું આવી જતું હોય અમે તમને શીખવાડી દેતા બરાબર ત્યાર પછી તો મેં તમને કીધું આ તો તમને આટલું આપેલું હતું પરંતુ તમને આખું માધ્યમ પૂછાય આખું માધ્યમ કે ભાઈ આખું માધ્યમ તમને આપેલું હતું પરંતુ હવે એમસીક્યુ તમારી નોટમાં નોંધી નાખજો જાતે ટ્રાય કરજો મોટી ગણતરી કેલ્ક્યુલેટર વગર બરાબર સંપૂર્ણ માધ્યમ ના હોય એટલે આ રીતે હોય કેપેસિટર એ આ કેપેસિટરની વેલ્યુ વચ્ચે આટલું જ માધ્યમ મૂક્યું હોય આટલી જ જાડાઈ સંપૂર્ણ નથી મૂક્યું બે પ્લેટ વચ્ચેના અંતરને તો આપણે d જ ગઈ આ t જાડાઈનું માધ્યમ મૂકેલું છે આપણે માધ્યમ આટલું જ માધ્યમ મૂક્યું ડાઇલેક્ટ્રિક માધ્યમ ડાઇલેક્ટ્રિક માધ્યમ આયા તો ઈ સંપૂર્ણ માધ્યમ તો આમાં કેપેસિટન્સ C કેટલું થાય યાદ રાખજો એપ્સિલોન 0 a છેદમાં d - t પ્લસ t બાય કેપિટલ K આ K એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એનો ડાઇલેક્ટ્રિક અસર યાદ રાખો આ સૂત્ર હવે સમજો હવે આ સંપૂર્ણ માધ્યમ હોય આ ડાઇલેક્ટ્રિક રહ્યું ઈ સંપૂર્ણપણે અહીંયાથી અહીંયા સુધી હોય તો d બરાબર t થઈ છે આગે આ ડાઇલેક્ટ્રિક સંપૂર્ણપણે હોય તો d બરાબર t થઈ જાય તો d અને t સમાન થઈ જાય તો d - d આ પદ થઈ જાય 0 તો આવશે એપ્સિલોન 0 એ t એટલે t સંપૂર્ણ હોત તો અહીંયા d અને છેદનો છેદ કેવું કરું તો આ એક સૂત્ર મળ્યું આપણે અહીંયા k એપ્સિલોન 0 એના છેદમાં d ખબર પડી એટલે યાદ આ સૂત્ર જ રખાય આ એક જ રાખો એટલે આ આવી જાય શૂન્યાવકાશ કે હવા હોય તો પણ આવી જાય સૂત્ર રેડી એટલે ખાસ આ જી નીટ ગુસ્કેટ માટે ખાસ આ તૈયાર કરવાના સૂત્રો કે ભાઈ આટલું જ માધ્યમ હોય તો કેપેસિટન્સ એપ્સિલોન 0 a છેદમાં d - t + t / k t એટલે આટલી જાડાઈ k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક a એટલે પ્લેટનું ક્ષેત્રફળ એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર ક્લિયર થઈ ગયું તો આવા એમસીક્યુ સોલ્વ કરજો તમારી જાતે અને બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું